નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રથમ પ્રકરણ ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન વિશે ભણીશું. પ્રાચીન સમયથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારત વેપાર કરવા માટે આવતા હતા. 15મી સદીમાં આ માર્ગ બંધ થતાં યુરોપમાં વસ્તુઓની અછત ઊભી થઈ, જેથી નવા જળમાર્ગો શોધવાની ફરજ પડી. અહીં આપ ભારત આવવાના જળમાર્ગો જોઈ શકો છો. આ જળમાર્ગ શોધવાની અંદર ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયત્ન ઇટાલીના ક્રિસ્ટોફર કોલંબસે કરેલ હતો, પરંતુ તે સફળ થયો નહોતો. અહીં આપ જોઈ શકો છો, 1492માં તે ભારત આવવા નીકળેલો, પણ તે ભારતને બદલે અમેરિકા પહોંચી ગયો હતો. 1492માં ક્રિસ્ટોફર કોલંબસે જે પ્રવાસ કરેલો તેનો નકશો આપ અહીં જોઈ શકો છો. ભારત આવવાના જળમાર્ગ શોધવામાં સૌ પ્રથમ પોર્ટુગલનો વાસ્કો દ ગામા જે હતો તેને સફળતા મળી હતી. અહીં તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી અને મલિંદી પહોંચ્યું હતું. ત્યાં તેમને મોહમ્મદ ઇબ્ન મજીદ નામના ખલાસીની મદદ મળી અને તે હિન્દ મહાસાગર તેણે પાર કરેલો. 22મી મે 1498ના દિવસે તે કાલિકટ બંદરે પહોંચ્યો હતો. આપ જોઈ શકો છો અહીં કાલિકટના રાજા જામોરીને પોર્ટુગીઝને વેપાર કરવાની છૂટ આપી, જે આપ ચિત્રમાં જોઈ શકો છો. વાસ્કો દ ગામા જ્યાં ઉતર્યો હતો ત્યાંનું સ્મારક પણ આપ જોઈ શકો છો, જે હાલ મોજૂદ છે. 1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને અલ્બુકર્ક નામના સેનાપતિને તેનો રક્ષક નિમ્યો હતો. પોર્ટુગીઝની આ વધતી સત્તાને દિલ્હીની મુઘલ બાદશાહ જે હતો શાહજહાં, એણે આ સત્તાને અટકાવી હતી. પોર્ટુગીઝોના આગમન બાદ 100 વર્ષ પછી ડચ લોકો ભારતમાં આવ્યા. તેમણે સૌપ્રથમ કાલિકટ અને મદ્રાસમાં કોઠી સ્થાપી. 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી હતી. આ દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી ચૂક્યા હતા અને તેમની વચ્ચે તકરાર થયો હતો. અહીં આપ આગ્રાની કોઠી જોઈ શકો છો. 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે આવી પહોંચ્યું. અહીં આપ ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથનું ચિત્ર જોઈ શકો છો. અહીં આપ સુરત બંદર, જે એ સમયનું સુરત બંદર જોઈ શકો છો. આપ હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ જે જહાજ આવ્યું હતું તેનો કપ્તાન હતો, જે અહીં આપ જોઈ શકો છો તેનું ચિત્ર. તેણે જહાંગીર પાસે પરવાનગી માગી, પણ તેને જહાંગીરે પરવાનગી આપી નહીં. અહીં જહાંગીરનું ચિત્ર જોઈ શકો છો આપ. ત્યારબાદ આવનાર સર ટોમસ રોયે જહાંગીર પાસે પરવાનગી માગી અને તેણે સુરતમાં કોઠી સ્થાપવાની રજા માગી. ત્યારબાદ દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને તેમણે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. 1664માં ફ્રેન્ચ લોકો ભારતમાં આવ્યા અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને તેનો વડો ડુપ્લે હતો, જે અહીં આપ જોઈ શકો છો. 1651માં અંગ્રેજોએ પ્રથમવાર હુગલી નદીના કાંઠે વેપાર કરવાની શરૂઆત કરી હતી અને ત્યાં કોઠી અને કિલ્લાઓ બાંધ્યા હતા અને બાદશાહ ઔરંગઝેબ પાસેથી પરવાનગી માગી હતી. અહીં આપ મુઘલ બાદશાહ ઔરંગઝેબનો ફોટો જોઈ શકો છો. આગળ વાત કરીએ તો પ્લાસીનું યુદ્ધ. આ યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજ રોબર્ટ ક્લાઇવ વચ્ચે થયું હતું. ક્લાઇવે સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું બીડું આપી અને લલચાવીને પોતાના તરફ કર્યો હતો. અહીં આપ સિરાજુદ્દૌલાને જોઈ શકો છો. જેની સામે યુદ્ધ થયું તે અંગ્રેજ રોબર્ટ ક્લાઇવનું ચિત્ર જોઈ શકો છો, જે વિજેતા થયો હતો. અને આ મીર જાફર છે, જેને સેનાપતિ બનાવવાની લાલચ આપેલી હતી. પ્લાસીના યુદ્ધની વાત કરીએ તો અહીં આપ તેનું ચિત્ર જોઈ શકો છો. આ પણ પ્લાસીના યુદ્ધનું જ પૌરાણિક ચિત્ર છે. ત્યારબાદ વાત કરીએ, પ્લાસીના યુદ્ધ પછી મીર જાફર પોતાની મનમાની કરવા લાગ્યો અને અંગ્રેજોએ તેને દૂર કરવાનું નક્કી કર્યું અને મીર કાસિમને નવાબ બનાવવામાં આવ્યો, પણ તે પણ અંગ્રેજોને પરેશાન કરતો હતો, એટલે તેમની વચ્ચે બક્સરનું યુદ્ધ થયું. આપ અહીં જોઈ શકો છો. આ પણ બક્સરના યુદ્ધનું જ ચિત્ર છે.
મીર કાસિમ. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરીએ તો આપ ચિત્રમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મકાન, પૌરાણિક મકાન આપ જોઈ શકો છો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રતીક આપ જોઈ શકો છો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે તે સમયનું ચલણ આપ જોઈ શકો છો. અહીં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સિક્કો પણ આપ જોઈ શકો છો. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત ઉપર કેટલું વર્ચસ્વ હતું તેનો નકશો છે. આભાર.